હવે આપ પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે વિપુલ પુરોહિત. સમગ્ર વિશ્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે, ત્યારે સાંસ્કૃતિક, શૈક્ષણિક, રાજકીય, સામાજિક તમામ ક્ષેત્રોમાં અનેકવિધ પ્રવૃત્તિઓનો ધમધમાટ દેશના તમામ રાજ્યો અને જિલ્લાઓમાં થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ વિવિધ યોજનાઓના કાર્યક્રમો થઈ રહ્યા છે. સૂર્ય નમસ્કારનું આયોજન 1 જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં 108 સ્થળોએ કરાયું હતું. તેમાં ગુજરાતના આઇકોનિક સ્થળો પર પણ સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરાતા પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું હતું, જેમાં હાલોલ, મોરવા હડફના ધારાસભ્યો સહિત જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ સહિતના લોકોએ સૂર્ય નમસ્કાર અંતર્ગત યોગનો લાભ લીધો હતો. અયોધ્યા ખાતે નિર્માણાધીન પ્રભુ શ્રીરામના ભવ્યાતિભવ્ય મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામલલ્લાના 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેશભરમાં અક્ષત કળશ પહોંચાડાયા હતા, જે અંતર્ગત શક્તિપીઠ પાવાગઢ મંદિર ખાતે અક્ષત કળશ આવી પહોંચતા પાવાગઢ મંદિર ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી અક્ષત કળશને મંદિરના ગર્ભગૃહમાં માતાજી સન્મુખ લઈ જઈ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા. ગીતા જયંતિના દિવસે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિન્ઝોલના દ્રષ્ટિવંત કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબના માર્ગદર્શનમાં વેદવ્યાસ ચેર અને યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત વિભાગના ઉપક્રમે ગીતા જયંતિ પર્વ પરિસંવાદ યોજવામાં આવ્યો. આ પરિસંવાદમાં 400 જેટલા સહભાગીઓ ઉપસ્થિત રહીને ભારતીય તત્વજ્ઞાનના વિશ્વશ્રેષ્ઠ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રત્યે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં સંસ્કૃત વિભાગના સંયોજક ડોક્ટર રાજેશ વ્યાસે મંગલાચરણ અને પ્રાસ્તવિક સંબોધન રજૂ કર્યા બાદ કુલપતિ, યુનિવર્સિટીના વિવિધ વિભાગોના પ્રોફેસરો, પીએચડીના છાત્રો ગીતાજીનું પાઠ પણ કર્યું હતું. પંચમહાલ જિલ્લામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે તૈયાર થયેલા પોલીસ વિભાગના વિવિધ 7 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક, જે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલી ભરપૂર શક્યતાઓને જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પંચમહોત્સવનો ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. આ પંચમહોત્સવ ઐશ્વર્યા મજુમદાર, પાર્થિવ ગોહિલ, આદિત્ય ગઢવી, રાજભા ગઢવી અને કિંજલ દવે દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાતા જિલ્લાવાસીઓએ કુદરતી સૌંદર્ય સાથે આ કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2023 ચાલી રહી છે, જેને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ આ યાત્રા 30 નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી, જે આગામી દિવસો સુધી ગામડાઓમાં પરિભ્રમણ કરનાર હોવાથી પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયાના માર્ગદર્શન હેઠળ આ યાત્રા ગ્રામ્ય કક્ષાએ ફળિતાર્થ બનીને યોગ્ય રીતે સાર્થક બની રહી છે. જિલ્લામાં 1 જાન્યુઆરી સુધી કુલ 7 તાલુકાના 345 ગ્રામ પંચાયતોમાં આ યાત્રા પહોંચી હતી. આ યાત્રા દરમિયાન જિલ્લામાં નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતા અને આરોગ્ય વિભાગ હેલ્થ કેમ્પ થકી વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી, જ્યારે મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરાયું હતું. આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત 347 લાભાર્થીઓ દ્વારા સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી હતી. 345 ગ્રામોમાં ડ્રોન નિદર્શન તેમજ ખાસ સોઇલ હેલ્થ કાર્ડ ઝુંબેશ અંતર્ગત 2662 નિદર્શન કરાયા હતા. જિલ્લામાં જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. તદુપરાંત કાર્યક્રમમાં ધરતી કહે પુકાર કે નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. હમણાં જ આપે પંચમહાલ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યું, જેના લેખક હતા વિપુલ પુરોહિત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.